આજના તાજા અને મુખ્ય સમાચાર. ખેડૂતો માટે ખુશીના સમાચાર. 3 દિવસ રાજ્યના 19 જિલ્લાઓમાં ધમાકેદાર વરસાદ, જાણો આગાહી. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે, ત્યારે આગામી 3 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ એટલે કે 28 જૂનથી 30 જૂન સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 28 જૂન આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે એન્ટ્રી. હવામાન વિભાગની આગાહી અનુસાર 28 જૂનના ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ તેમજ કેન્દ્રીય શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પણ પડવાની સંભાવના છે. 29 જૂન વરસાદી માહોલ રહેશે યથાવત. 29 જૂનના રોજ રાજ્યમાં વરસાદનું જોરદાર ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સહિત સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં પણ મેઘરાજા ધમકશે. 30 જૂન વરસાદનું જોર વધશે. વધુ 11 જિલ્લાઓમાં એલર્ટ પર. 30 જૂનના રોજ ગુજરાતમાં વરસાદનો વ્યાપ વધશે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. હવામાન વિભાગની આ આગાહીને પગલે તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.